નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી નિગમમાં જે છે તે મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે। જીએસઆરટીસી નિગમના સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે અલગ અલગ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નરોડામાં એસટી નિગમના સેન્ટ્રલ વર્કશોપ યાર્ડમાં અલગ અલગ ગ્રેડના જે અલગ અલગ જે મિકેનિકલ સાઇડના જે મિત્રો ટ્રેડ છે તેમાં એપ્રેન્ટિસની ભરતી જે આવી છે તેમાં કોણ કઈ કઈ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી છે, સાથે જ મિત્રો તેમાં કોણ એપ્લાય કરી શકશે અને ક્યાં સુધીમાં આ માટે ફોર્મ ભરી શકાશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને આવા ભરતીને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા ન્યૂઝ તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે આપ સૌ જાણો છો તે પ્રમાણે એશિયાનો સૌથી મોટો જે છે તે મિત્રો મોટર બિલ્ડિંગ જે છે તે મિત્રો બનાવનાર જે છે પાર્ટ્સ બનાવનાર એટલે કે વ્હીકલના પાર્ટ્સ એટલે કે બસોના પાર્ટ્સ બનાવનાર મોટો ટ્રેડ જે છે તે મિત્રો પ્લાન્ટ આવેલો છે। આ પ્લાન્ટ ખાતે હાલમાં જે છે તે મિત્રો એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયા જે છે તે નિગમ દ્વારા હાથ ધરાઈ છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ગુજરાતમાં જેટલી જીએસઆરટીસી નિગમની એસટી બસો બને છે તે એસટી બસો ત્યાં જ નિર્માણ પામે છે અને આ જે એસટી બસોનું જે મિત્રો નિર્માણ કાર્ય કરતી આ એસટી વર્કશોપમાં અત્યારે હાલ એપ્રેન્ટિસની ભરતી બહાર પડી છે। તો મિત્રો એસટી નિગમના મધ્યસ્થ વર્કશોપ નરોડા ખાતે તાલીમાર્થીઓની ભરતી કરાશે। વેલ્ડર, એમબીબીપી, બુક બાઇન્ડર, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, આસિસ્ટ પેઇન્ટર, પ્રિન્ટિંગ ટેકનોલોજી અને ફિટરની જગ્યા માટે આઈટીઆઈ પાસ કે જરૂરી લઘુત્તમ લાયકાત ધરાવતા ધોરણ 10-12 પાસ ફ્રેશ ઉમેદવારો પણ અરજી કરી શકશે। એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોડાવા ઉમેદવારોએ વર્કશોપની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે એસટી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ કૃષ્ણનગર નરોડા ખાતે વહીવટી શાખામાં 17 માર્ચ સવારે 10:30 થી બપોરે 2 દરમિયાન જમા કરાવવાના રહેશે। એટલે કે મિત્રો આ ભરતી જે છે તે ચાલુ થઈ ગઈ છે અને આજથી લઈ અને મિત્રો 17 માર્ચ 2025 સુધીમાં જે એસટીના જે વહીવટી કામકાજ દરમિયાન એટલે કે મિત્રો જે કલાકો છે જે મિત્રો કામના કલાકો તે દરમિયાન 10:30 થી બપોરના 2 દરમિયાન આપ આ અરજી જમા કરાવી શકો છો। તેના માટે તમારે મિત્રો જે એપ્રેન્ટિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે સાઇટ છે તેના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। સાથે જ મિત્રો તમારું જે આઈટીઆઈ પાસનું જે સર્ટિફિકેટ છે વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ, તમારો આઈડી પ્રૂફ, ધોરણ 10ની માર્કશીટ વગેરે જેવા જે આઈડી પ્રૂફ છે તે લઈ અને તમારે મિત્રો આની સાથે ફોર્મ સાથે એટેચ કરી 17 માર્ચ 2025 સુધીમાં સવારે 10:30 થી લઈને બપોરે 2 દરમિયાન અરજી કરવાની રહેશે। ફક્ત જાહેર રજાઓ અને રવિવાર સિવાયના દિવસોમાં આ ઓફિસમાં અરજી કરી શકાશે। જય હિન્દ, અસ્તુ।